મારી બેટી બંગાયું ઉપર બંગાયું આવે છે. આ સા નથી પીધો ને એટલે લાય એક દૂધની થેલી લઈ આવું. એક રૂપિયો નથી ગીસામાં, બોલો હવે દૂધની થેલી લેવી તો લેવી છે નહીં. હમણે કોઈ ક્યાંય બુસ નથી મરાણું ને એમાં પૈસા હાવ ખૂટી રહ્યા છે. આ એકાદો બેહવા વાળો જો આવી જાય ને તો દૂધની થેલીનું બુસ એની પાસે મારું, પણ એ કઈ બેહવા વાળો નથી આવતો. હરિરામ બેસ બેસ ભલા મણા બેસ. વાહ વાહ વાહ. આમ જો તને વાત કરું, બરાબર મને બંગાયો ઉપર બંગાયો આવે. હું હવારનો છે ને સા નથી પીતો. તે હું થોડો બનાવી દઉં, બનાવી લે. આજે એ બનાવવાનું નથી કેતો તને તો ના, દૂધ વિનાનો સા નો ભાવે ને એટલે. તે દુકાને જઈને લઈએ. એ તારા બાપ પૈસા નથી, એક રૂપિયો ગીસામાં. તે હું શું કરું એમાં? દૂધની થેલી લઈ આવી એમ. એ હું તારા પાસે એમ જો એ કામે થયો હો. આ પેલા તો તારું કામ કે એ મારે કાલ છે ને મારા મામા છોકરા નો શ્રીમત છે, તે મારે અહીંયા જવાનું છે ને. મારી પાસે એક રૂપિયો નથી, વ્યવસ્થિનો કરાવો શ્રીમતમાં જ આવી તો એટલે 500 રૂપિયા ઉછીના દે ને તો હું કાલ શ્રીમતમાં જઈ આવું. તારો બાપ હવારનો દૂધ વિના સા નથી પીતો અને 500 રૂપિયાનો દીકરો થાસ. અહીંયા હું જાઉં છું છે કામે. તો હું છે કામે ન જતો એટલે તને કહું 500 રૂપિયાનો ક્યાંક મેર પાડી દે ને. જો તારો 500 રૂપિયાનો મેર તો પડી જાય, હા, પણ એને હે ને ટેમે પાછા દેવા પડે. હા વાંધો ને, ટેમે પાછા દઈ દઈશું. આપણા ગામના ઓલા શેઠ નો રહ્યા, એ 500 રૂપિયા તને આપશે. આપણે કહી દઈશું શાકદારીએ જઈ અને તમારા પૈસા પાછા દઈ દઈશું. તારે ઓલા શ્રીમતમાં જ્યાં વિના હાલશે નહીં. ના એમાં નહીં હાલે, પણ એ બાદ ન જવું શેઠ પાસે. કા એ ઓલા ભોપલા ઘર ઈ પડખે જ ન રહ્યું શેઠના ઘર પાસે. હા, તો હું ભોપલા કાલે પમદીત બાજુ હોઉં ત્યાં જાવી નો નકામી લપ થાય તો. એ લપ નો થાય. અહીંયા ભોપલો તારી વાઈટ જોઈને નથી બેઠો અને શ્રીમત વિના નો રહીશ, વ્યવહાર નહીં થાય. એ કીધું એ કરતા આય તાનો માનો ભલા મારા શેઠ પાસે હું બેઠો હોઉં લઈ દઉં તને પૈસા. મારો દીકરો મારો પમદી લપ કરીને જો હે ને કાલે આખો દી આને બેઠો પણ નીકળ્યો નહીં, અને આજે આખો દી આને બેવું આવે એટલી વાર છે, ધડવું છે આજ તો. હા જો અહીંયા ભોપલો બેઠો, એ ખોટી ખોટી મારે લપ કરશે. હાલ પાછા આવે જાય, ન જવું. એટલે ભોપલાથી થોડું બીવાનું હોય. એક ગામમાં રહેવું, કાકા પાણીમાં રહેવું, મગરમસ્તી બીવેશ. હાલ હું ભેગો હોઉં. આવ્યો મારો બેટો આવ્યો. હા તું આ જઈને તો રોરો આય. શું છે શું હે શું હે દીકરા જા હે તારી જાતના મારા ભાઈબંધ ને મારે હું સૌ મારા બેટો બે જણા હો ને કઈ વાંધો નહીં, હમણાં મારા ભાઈબંધ ને લઈને આવું રહ્યો. હા હા જા જા. એ આખા ગામના ને લઈને આય તો અમે નથી બીતા. હું કહેતો તો જ નહીં, એ આપણી વાઈટ જોઈને બેઠો હોય છે. જ્યારે હું નીકળું ત્યારે બાજવત કરતો હોય છે. એ હવે તને કાંઈ નો કે કેવો દીધો. હા દીધો ખરા. આમ જો અમારો બેટો સાપ કોઈ ક્યાંય લઈ આવ્યો છે, ઘરે બનાવ્યો છે મને મારવા હાટું. હે હા પણ ઈને દીધો. હાલ હવે શેઠ પાસે. મારા દીકરા મારા ગામના રહ્યા ને અમુક મારી હવા કરતા હતા કે પણ મારા દીકરાને એવા હલવર દીધા ને કે વાત જ જવા દ્યો. ઓલો રૂડિયો તો બહુ હવા કરતો હતો, ક્યાંક કઈ આપણે વાત કરીને તો મારી વાત ને કાપે, મારી વાત ને મારો દીકરો મારો એને જો ને દારૂ ગોતી અને મીક દીધો પોલીસ. પમદી આપણે લપ નથી થયો હરિરામ મારે તે આજ બી નીકળ્યા તી ગુરિયો બે હતા. તે કાકા માર્યો મને, લેવા દેવા વગેરે પાછો માર્યો. હા પાછો માર્યો. હું મારવા ધોડ્યો તો પણ બે થઈ ગયા તો મને માર્યો. તે પણ તને મેં ના પાડી 18 ખેલ કે તારે જો ને આમ તો તું પહોંચી કે મોને તો સારો કરજે ને સારો ન કરતો જવા દેવાના. ઈ યાકીન પા હાલ જે આગળ નહીં જાવ ગાયો ગા. હાલ હાલ લક્ષ્મી દેવતા
આવીને આવી મારી ઉપર કૃપા રાખજો. એ શીકણી ના કૃપા રાખે 2 મહિનાથી મારો પગાર નથી કર્યો. અરે બટા, તારે ક્યાં પગારની જરૂર છે? તું થોડો અત્યારે મુજા ત્યારે લઈ જઈએ. પૈસા તો જોતા જ હોય ને, મારો પગાર નો જોઈએ. તમને ક્યાં ખબર કે હું ન મૂંઝાતો? બટા, આ પૈસા આટલા પડ્યા છે, તું દેખે છે મારા શરીર ઉપર એક કાંઈ હોનાનું બોનાનું દેખેસ? અને તે તો હોનાનો સેન કર્યો છે. ઈ ક્યાં તમારા બાપાનો છે? આવી રીતે મેં દાડિયું કરીને લીધો છે. લે બટા, તે હોનાનો સેન લીધો જ છે ને. આયા તો મેં કાંઈ નથી લીધું. ક્યાંથી લે શીકણી ના? નકરો વ્યાજ ખાવામાં જ રે. નથી કઈ સારું ખાતો, નથી કઈ બનાવતો. એ મારો પગાર ક્યાંથી કઈ તું? નકરો આ વ્યાજ ખાવામાં જ રે. ભેગું કરી લેવું, તારે ભેગું કરી લેવું છે. એ આજકાલ 15 તારીખ આવવા દે એટલે આ 3 મહિનાનો પૈસા તને હારે આપી દઈશ. હા, એમ કરી કરીને કેટલા મહિના વહી જશે અને કઈ સારું ખાતો નથી તું. આવો. સારું જોઈ. એને તો સારું જ હોય, તમારો લોકો આવે છે એટલે. બટા પોપટ, માણા હોય ત્યારે ન બોલાય. આમ તું આપણે ભાઈબંધ કોડે પડે છે. કામ કરતા રહું. હા, અમે એક કામે આયા છે. એ તો બોલો ને, મને ખબર છે તમે પૈસા લેવા જ આયા હોય. શેઠ ઓળખી ગયા ને તરત જ. શેઠ, આ મારા ભાઈબંધને શ્રીમતના કામમાં જવાનું છે એટલે વ્યવહાર કરવાના. અમારી પાસે પૈસા નથી. 500 ઈને દ્યો ને 500 મને દ્યો. અરે દીકરાઓ, તમે બે 500 લઈ જઈશો તો એમાં કાંઈ મારું વ્યાજ ન આવે. અને વ્યાજ ન આવે તો મેં કાંઈ ધર્માદોત ખોલ્યો નથી અહીંયા. શેઠ, એવા 500 રૂપિયા અને તમારા લઈને ગામ મૂકીને નહીં વ્યાજ આવી. અમે છે ને તમને પાછા દઈ દઈશું, ઉછીને આપો. એ વ્યાજ નથી જતા, પછી કોઈ ટાઈમે દેવા નથી આવતા. અને ટાઈમે દેવા ન આવો પછી અમારે ધોળા કરવાના. શેઠ, અમે દાડીએ જઈને તમારા પૈસા આપી દઈશું. ના બાપા, એવા 500 હે ને હું કોઈને દેતો જ નથી. અને જાજા પૈસા જોતા હોય ને તો કોઈક જામીન હારો લેતા આવજો તો મળશે. હાલો નીકળો. પણ શેઠ, 500 રૂપિયા આપો ને, મારા ભાઈબંધને શ્રીમતમાં જવાનું છે. એ હાય બાપા, કામ કરાય તો. અમે આ જો પૈસાવાના પહેલી જ આવી છીએ. મારા દીકરા મારા, બોલો 500 રૂપિયા લેવા આયા. આપણે એને શરમ ય નહીં થતી હોય. હરિરામ, કેટલા રૂપિયા પીડ્યા તા બોલ સોફા ઉપર. મારા દીકરે 500 રૂપિયા નો આપ્યા. એ હું તને નાક પાડતો તો ઈ શીકીના પેટનો હે ને ઈ પૈસા નો આપે તો તું મારું નો માન્યો. ઈ કે ના અહીંયા જાવું જ છે પૈસા લેવા. ધની નોટ. હરિરામ, મને એવું લાગે છે કે આપણા માથે હે ને લક્ષ્મી માતા મહેરબાન છે. મહેરબાનનો દીકરો ક્યાં તાર? ભલામણા ઓલા કણે 500 રૂપિયા લેવા જાય ઈ નો આપ્યા અને પાછો લક્ષ્મીનો દીકરો થાર. આ કોક છોકરાના ઉડી ના જાય છે. અહીંયા નો રહેવાય ને, છોકરો આવશે ને તો આ 10 નોટે લઈ જશે. ઈ તારું હાચું એમ કરે. આમ જો, આને વાપરી જ નાખવા છે. હું ઓલા ઓટે બેહું ને તા તું ધોડ જઈ દુકાને ભાગ લઈ આય. આજ તો ભાગ ખાવો છે. ધોડ તું. હરિરામ આવે ને તો આ ઓટે બેહવું છે, પછી ભાગ નિરાયતે ખાવો છે. મારો બેટો આ જો અહીંયા રહ્યો. આ એકલો 10 રૂપિયા ભાગ નો ઘરસી જાય થારું. આ આવી ગયો. લાય શું લાયો? ચોકલેટ. હે? ચોકલેટ તે લાય, અડધી લાવો. ભાગ પાડવાની હો, એકલા ન ખાવાની. એ હો, હાલ 1 આ 2 અને આ 2 મારી. આ એક વધે નહીં, મેં 2 નો અડધો ભાગ. રે કા આ કઈ દુકાને લાયો? આ ઓલા જાડિયાની દુકાને. તે તારા બાપ અહીંયા કણે એક ઠેકાણે જ છે કે બધી દુકાને આવા? હવે ઈ શું ખબર, એક ઠેકાણે દીશે બધી નહીં રાખતા હોય આવી ચોકલેટ. તું એમ કર, અહીંયાથી હે ને આખું ડબલું લઈ લે. આ શું બોલ્યો? આખું ડબલું લઈ લે એમ. છે તાર પાસે પૈસા? હે? આ 5 છે ને એમાં 2 હું ખાઉં ને 2 તું ખા ને અડધી હું ખાઈ. એ હા ભાઈ, એ ખાવાની વાત નથી તારી બાપ. એ આમાંથી તારા બાપ કેવડા રૂપિયા થાય એ તને ખબર છે? આમાંથી? હા, એ આ તારો બાપ હોનાનો સિક્કો ગણાય. તું આમ નજર કર. એટલે હા એ હે ઉડિયા ઈ તારી વાત સાચી. આમ ભાઈ આ 5 સિક્કામાં કેવડા રૂપિયા આપણને મળવાના છે ને એ તો ભગવાન જ જાણે. હું નતો કેતો લક્ષ્મી માતા આપણી માથે મહેરબાન છે. ઉડિયા પણ મારે એક ચીકો જોઈશે ને ઓલા શેઠ ને બતાવવા.
હા નકર ઈ મારો દીકરો માને એમ નથી. મારા દીકરે આપણને 500 નથી દીધા. હવે તું જો એની પેટીઓ કેમ ખાલી થાય છે. આલે હાલ હું કપલેટ થઈ અને પેલા લીમડે સૌ હો. આ વાંધો ને હાલ હું અહીંયા મોકલું ને. હા ફોફલા મારા દીકરા મારા આ શેરીમાં નથી તો ઈ જા કી બાજુ જ્યાં છે હાથ તો હાથમાં આવે ને એટલે ઉપાડી જ લેવા છે, ખોપરી તોડ નાખી છે. આમ જો દિયા નો ખાતો દિયા નો અરે ખાતા ખાઉં. નજરે સીડ્યો નથી કે આમ જો એક જ રંઢો દાબ્યો નથી. કાલ આમ ગોતવા જેવી મારા બેટા મારીને વી ગયા મને બે થઈ. આજ તો ભાંગી જ નાખવા છે. એ શેઠ હા એ શીરાવાનું થઈ ગયું છે, ખાઈ લીજો. એ હા અને હું જાઉં છું પાણી ભરવા. હા પાછો ગયો ગા પાછો આવજે. એ હો. તને ના પડી તો તું પાછો આવ્યો. એ શેઠ તમે પેલા મારી વાત તો સાંભળો. તમે હું હમણાં 500 લેવા આવ્યો ને તમે મને 500 નો આપ્યા, પણ આ સિક્કો આપું એટલે તમે 500 આપશો ને. એટલે આ તો સિક્કો હોનાનો છે. આ ક્યાંથી લાવ્યો? ચાય સોરી કરીને જ લાવ્યો ને. એ શેઠ સોરી ન કરી, તમે અમને પૈસા દેવા ના પડે ને પછી હું આમ આવ્યો હતો ઓલા લીમડા વાળો શોપ નો રહ્યો ત્યાં ગયો ને તો અહીંયા તાંત્રિક બેઠા હતા. તે મેં એને એમ કીધું ને મારે એટલી બધી મુસીબત છે ને મારે દુઃખ છે ને મારે કાંઈ શ્રીમંતમાં જવાનું, મારી પાસે પૈસા નથી. તે મને એમ જો એમ એના કઈ બંડીમાં આમ કરીને આમ કાઢ્યો છે, ગીસા નાખી અને ચીકો કાઢ્યો. મને કે હાલે તારી બધી મુસીબત દૂર થઈ જશે. તાંત્રિક હતા ક્યાં આને? એ લીમડા વાળા ચોકમાં બેઠા છે. આપણા ગામમાં જ? હા તે શું હાથે દીધું? એ શેઠ મારી પાસે કાંઈ પૈસા હતા નહીં. મને એમ કીધું ઈ કે 2 દીમાં 10,000 પોગાડી દીજે. મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 દી પોગાડી દઈશ એટલે તમારી પાસે પૈસા લેવા આવ્યો છો. હવે મને સિક્કાના 500 રૂપિયા દો એટલે હું ને ગામત્રી જી આવું અને પૈસા મારી પાસે આવશે ને એટલે આ સિક્કો છોડાવી જાય. એક કામ કર, આ સિક્કો હે ને તું જ રાખ, તારા ભાગમાં હશે. અને 500 નહીં ને 1000 રૂપિયા તને આપું. પણ તું છે ને એકવાર મને ઈ તાંત્રિક રહ્યો ને એને દેખાય તું. હા એ તો ઓલા લીમડે જ બેઠા હે. લીમડે જ છે? હા હમણાં ઓલો હરિરામ આવી જાય છે. મારે મારી તૈયારી કરવી જ પડશે. આ તાંત્રિક બાબા તમે મને ઓલો હોનાનો સિક્કો આપ્યો ને એ અમારા ગામના શેઠને એવા સિક્કા બનાવવા છે. અરે મૂર્ખા, તને ભોળો પાડી અને મેં એક હોનાનો સિક્કો ક્યાં દઈ દીધો? તું આવા પાપીને અહીંયા લઈને આવ્યો? ના ના તાંત્રિક બાપા, હું પાપી નથી. તો હું બહુ પુણ્ય કરું છું. પૂન કરે? હા તારે હોનાના સિક્કા બનાવવા હે? હા 10 જેવો બનાવી દો ને અને પૈસા હું લેતો આવ્યો છું. પૈસા લાયો? હા મૂક અહીંયા પૈસા. કેટલા હે? લાખ પૂરા હે. અહીંયા મૂક. બેજા હરખો. આંખો બંધ કરી દે. હા હા તાંત્રિક બાબા આંખો બંધ કરી દીધી. મને તો એમ હતું કીધું વિયા ન ગયા હોય થારું. ના ના, આંખો બંધ રાખ. વિધિ હાલે હે. ઓમ લીમ ક્લીમ રાષ્ટ્રમે કા ભલે ઘાન કે ઘા ભાદે ગૌ લગે જબા ખાસન કે રાથુમ આ સ્વાહા. ઓમ લીમ જાઉ. તાંત્રિક બાપા આંખો ખોલું? ના, તાંત્રિક બાપા હવે ફોટાના સિક્કા બની ગયા? ખોલતો નહીં. ઓમ લીમ શાય ફ્રીમ આંખો ખોલી નાખ. ઓમ લીમ શાય રે હોનાના સિક્કા શેઠ ને પૂરું સ્વાહા. લઈ લઈને માં એક સિક્કો છે એમાં. હા લઈ લો. હા મને બીક લાગે કાંઈ થઈ જાય તો. હા લઈ લે. વાહ તાંત્રિક બાબા વાહ, હજી આવા મને નવો બનાવી દો. અરે આંખો બંધ કર. હા બંધ કર.
ઓમ રીમ રીમ હાય હવે આચું ખોલ નાખ આચું ખોલ નાખ આચું ઓમ રીમ હાય ખબર તમે હાય સાવ હોનાના શિકાર સ્વાહા ઓમ રીમ સ્વાહા ઓમ રીમ સ્વાહા. બાપુ મને ન ઉડાડો નકર હું હોનાનો થઈ જઈશ. એ તારા બાપ આ છે ને વિધિ એવી કરવી પડે અને જેને હોનાના સિક્કા દેવાના હોય ને એની માથે ભભૂતિ સાટવી પડે નકર ઘીરે લઈને જાને તો બિસ્કિટ બની જાય. તાંત્રિક બાબા, તમે થોડીક ઉતાવળ રાખો. મારે ઓલો મારો માણા રાખ્યો હે ને એ મને ગોતતો હોય છે. અરે ઓમ રીમ રીમ સ્વાહા ઓમ રીમ રીમ સ્વાહા લઈ લે લઈ લે. વાહ તાંત્રિક બાબા વાહ, 5 થઈ ગયા અને હજી 5 બનાવી દો ને તો તમારા જેવા ભગવાન નહીં. હા બ્રો શેઠ, હવે છે ને 5 સિક્કા કાલ લઈ જાય કઈ હા અત્યારે આપી દો ને હારો હાર, તો મારે ઉપાધિ નહીં પછી. એ અત્યારે એ કાર્ય એ 5 જ બને અને 5 સિક્કા બનાવવા હોય ને તો રાત આખી મારે હવે વિધિમાં બેહવું પડશે. તમે અહીંયા રાત આખી બેહી શકશો? ના ના તાંત્રિક બાબા, રાત આખી તું નહીં રોકાઈ શકું. હા તો કાલ લઈ જાય છે જા. આ તો એમ કરો 50,000 તો પાછા લાવો, પછી કાલ લેતો આવીશ પાછા. 50,000 ઈ જમા થઈ ગયા. તારા સિક્કા તને વિશ્વાસ નથી? સિક્કા કાલ હું નહીં બનાવી દઉં? છે વિશ્વ તાંત્રિક બાબા છે. નકર એના પૈસા પાછા દેજો. હાલ લઈ જા. ના 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 રેવા દો રેવા દો, હા તો જા. કાલ આવીશું. આયુષ્માન ભવ. 500 રૂપિયા નતો દેતો. દીકરા મારાનું 1 લાખનું બૂસ મારી લીધું. ઘરે જઈને જોઈશે ને તાતો નીકળશે ચોકલેટ. કાલી પાછો આવશે. આ તો આ કોઈ છે નહીં. હવે આ વાતો ન કરી, તારા ડોકો પાડી દેશે. હાલ હવે ઘરે વ્યા જાય. આ કિરે પચકાઈ આ બધું લઈ લે. જો આ બાકી લાયો છો. ઈ પછી આપણે બધું પાડી દીશું દુકાને આવીને બાપા. આ પીડું ન કરે પણ. જોયું હરિરામ જોયું? 1 લાખ રૂપિયાનું બૂટ. હવે હું કાલ ગયો જાઉં શ્રીમતમાં. બાત આપણને કોઈ ગામમાં ભેગા થાય છે નહીં અને કાંઈ આપણે પૈસા પાછા દીધું નહીં.